Hello everyone. Today we are going to start the concept of energy stored in inductor. Previously we have seen the concept of self and mutual inductance L and M. તમે જાણો છો તેમ કેપેસિટર એ એનર્જીને ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં સ્ટોર કરે છે, જ્યારે ઇન્ડક્ટર એ એનર્જીને મેગ્નેટિક ફિલ્ડમાં સ્ટોર કરે છે. સપોઝ એક સોફ્ટ આયર્નનો પીસ લીધેલો છે અને તેની આસપાસ આપણે એક કોઇલ વાઉન્ડ કરેલી છે. હવે જ્યારે આ કોઇલમાંથી કરંટ ધીમે ધીમે વધારીએ છીએ ત્યારે બે રીતે એનર્જી વપરાય છે. જે અમુક એનર્જી છે તે કરંટ પાસ કરીએ છીએ તો કોઇલના રેઝિસ્ટન્સના લીધે જે હીટ પ્રોડ્યુસ થશે I²R T તેને ઓવરકમ કરવા માટે વપરાય છે. એટલે આપણને કોઇલમાં છે એ હીટ પ્રોડ્યુસ થયેલી જોવા મળે છે. એટલે કે થોડાક સમય પછી તમને કોઇલ છે એ ગરમ થયેલી લાગશે, જ્યારે બાકીનો ભાગ છે તે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે વપરાય છે. અને આ જે એનર્જી છે તે પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહાય છે. તો હવે એની વેલ્યુ કેટલી છે તેની માટેનું ડેરિવેશન એ આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે. As we have studied in 4th chapter, the formula of energy W is equal to V into Q. હવે અહીં છે એ આપણે વોલ્ટેજ નહીં પરંતુ EMF સાથે ડીલ કરવાની છે, માટે આપણે Vને બદલે સ્મોલ ઈનો યુઝ કરશું એટલે E. Q ઇક્વલ્સ ટુ I ઇન્ટુ T એટલે IT. આપણે છે એ નાના નાના ભાગ પાડી અને આખી એનર્જી સ્ટોરિંગની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે, માટે આપણે ડેરિવેશન કન્સિડર કરીશું. માટે ડબલ્યુની જગ્યાએ DW મૂકશું અને ટીની જગ્યાએ DT મૂકશું, માટે EI DT. પણ આપણે જાણીએ છીએ તેમ EMF એઝ પર ધી ફેરાડેઝ સેકન્ડ લો ઓફ મેગ્નેટિક ઇન્ડક્શન E ઇક્વલ્સ ટુ LdI/dt. માટે આપણે લખી શકીએ dW ઇક્વલ્સ ટુ LI/dI/dt ઇન્ટુ dt. dt કેન્સલ આઉટ થઈ જશે, માટે dW ઇક્વલ્સ ટુ LI/dI. હવે આ જે છે એ આપણને એક નાના ભાગ સ્વરૂપે ઇક્વેશન મળ્યું. હવે આ ડિફરન્શિએશનનું આપણે ટોટલ વર્ક જોતું હોય તો એનું આપણે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરવું પડે. તો એનું આપણે કરશું સંકલન. લેફ્ટ હેન્ડ સાઈડ dW છે તેનું ઇન્ટિગ્રેશન કરશું 0 ટુ Wનું, અને રાઇટ હેન્ડ સાઈડ છે એ LI/dIનું કરશું 0 ટુ કેપિટલ I. તમે જાણો છો તેમ ઇન્ટિગ્રેશન એટલે ઘાતમાં એકનો વધારો અને ડિનોમિનેટરમાં એ પાવર આવશે, માટે એ થઈ જશે I²/2. હવે I²/2 છે અને આ સાઈડ dWનું થશે W. તો I²/2 છે ને તમે અપર અને લોઅર લિમિટ અપ્લાય કરશો 0 અને I એટલે તમને મળી જશે 1/2 LI². અને તે જ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ તમે જ્યારે Wને છે એ Wને 0 અને W અપર લિમિટ અને લોઅર લિમિટ અપ્લાય કરશો એટલે મળી જશે W. So we will get the equation W equals to 1/2 LI², where W is energy stored which always measures in joule, then L is inductance which is measured in henries, and the I is current which is in ampere. તો W equals to 1/2 LI² એ કોઈપણ સમયે ઇન્ડક્ટરમાં સ્ટોર થતી એનર્જી છે. એટલે કે જ્યારે પણ મેગ્નેટિક ફિલ્ડમાં ઇન્ડક્ટરનો યુઝ કરવામાં આવે છે ત્યારે જે હીટ લોસમાં વપરાય એ સિવાયની જે પોટેન્શિયલ એનર્જી છે તે કોઇલ આટલા વેલ્યુની સ્ટોર કરે છે. હવે આ તો થઈ ટોટલ એનર્જી, પણ આપણે છે એ પર યુનિટ વોલ્યુમ જોતી હોય, એટલે કે એકમ કદમાં કેટલી એનર્જી સ્ટોર થાય છે તેની માટે આપણે આગળ છે એ ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. તે પહેલાં આપણે આ કોન્સેપ્ટ બેઝ એક સમ સ્ટાર્ટ કરી લઈએ.
સમ આપેલો છે. ફાઇન્ડ ધી મેક્સિમમ એનર્જી સ્ટોર્ડ બાય એન ઇન્ડક્ટર with an inductance of 5 Henry and a resistance of and the voltage of 2 volt when the inductor is connected 24 volt source. આ ફોર્મ્યુલા યુઝ કરવા માટે તમારે સૌથી પહેલાં છે એ આઈ ફાઇન્ડ કરવો પડશે. તો એઝ પર ધી ઓહમ્સ લો વી ઇક્વલ્સ ટુ આઈ આર, સો આઈ ઇક્વલ્સ ટુ વી બાય આર, સો 24/2, સો યુ વિલ ગેટ 12 એમ્પિયર. અહીં છે એ 2 વોલ્ટની જગ્યાએ 2 ઓહમ કન્સિડર કરવાનું છે. હવે તમે છે એ ઇન્ડક્ટર એનર્જી સ્ટોરેજની જે ફોર્મ્યુલા છે ડબલ્યુ, એમાં તમે બધી જ વેલ્યુઝ પુટ કરી શકો છો. સો ડબલ્યુ ઇક્વલ્સ ટુ 1/2 LI². સો 1/2 L ઇઝ 5 હેનરી, સો 5 I is 12, so you will get finally 36 joule. અહીં જે રકમ છે તેમાં 2 ઓહમ કન્સિડર કરવું 2 વોલ્ટની જગ્યાએ. Next, now we are going to derive the formula of energy stored per unit volume. Now you all know that the energy stored in inductor E equals to 1/2 Li². હમણાં જ આપણે એ ફોર્મ્યુલા ડિરાઈવ કરી, પરંતુ તમે જાણો છો તો એમ એલ ઇક્વલ્સ ટુ આપણે લોકોએ જ્યારે સેલ્ફ ઇન્ડક્શન નંબર ડિરાઈવ કર્યો ત્યારે એલ ઇક્વલ્સ ટુ આપણે જાણીએ છીએ μ0 μr a n²/L. એ વેલ્યુ છે એ તમે ઇક્વેશનમાં પુટ કરો એલની જગ્યાએ, તો કેપિટલ E ઇક્વલ્સ ટુ 1/2 μ0 μr a n² બાય સ્મોલ l ઇન્ટુ L². હવે તમે છે એ અંશ અને છેદ ન્યુમરેટર અને ડિનોમિનેટરને L વડે મલ્ટીપ્લાય કરો તો આ રીતે ટર્મ્સ મળશે 1/2 μ0 μr a n² L² ડિવાઇડેડ બાય L² ઇન્ટુ L, રાઈટ. પણ તમને ખ્યાલ છે મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ H ઇક્વલ્સ ટુ NI/L, રાઈટ. તો તમે એક કામ કરી શકો કે જ્યાં NI/L છે એને તમે સેપરેટ કન્સિડર કરી અને ત્યાં તમે H મૂકી શકો. સો E ઇક્વલ્સ ટુ 1/2 μ0 μr a H² L, રાઈટ. શું કર્યું? H ઇઝ ઇક્વલ ટુ NI/I મૂકી દીધું. હવે E એનો સ્ક્વેર હતો એટલે H² થઈ ગયું. So you will get E equals to 1/2 μ0 μr H² a into L. But as you all know, AL is the volume of the bar, area into length, that will be the volume of bar. હવે E જે છે AL એને તમે એનર્જીના ડિનોમિનેટરમાં લઈ જાઓ, એટલે એનર્જીના ડિનોમિનેટરમાં લઈ જશો એટલે થઈ જશે એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ. સો યુ વિલ ગેટ એનર્જી સ્ટોર્ડ પર યુનિટ વોલ્યુમ equals to 1/2 μ0 μr H². But now B equals to μ0 μr H, magnetic field density જે છે એ આપણે જાણીએ છીએ તે રીતે મેગ્નેટિક પરમિએબિલિટી μ0 અને μr પર આધાર રાખે છે. હવે આ જે સૂત્ર છે તેમાંથી Hને સૂત્રનો કરતા બનાવતા B ડિવાઇડેડ બાય μ0 μr, right. So energy stored per unit volume equals to 1/2 B as it is, અને જ્યાં છે એ તમને H દેખાય છે ત્યાં મૂકી દઈએ B બાય μ0 μr, B બાય μ0 μr. એટલે શું થયું? આખા ઇક્વેશનમાંથી H રિમૂવ થઈ ગયો અને આખું ઇક્વેશન બીના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. સો યુ વિલ ગેટ 1/2 B into B, so that will be B² divided by μ0 μr, B² divided by μ0 μr. This equation is applicable for any medium, right? But if you want to apply this equation for air, then the equation will be 1/2 B² by μ0, because we
નો દેટ ફોર એર મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1. એરની રિલેટિવ પરમિયાબિલિટી 1 હોય છે, માટે જે પણ ઇક્વેશન મળ્યું તેમાં મ્યુ આરની વેલ્યુ 1 થઈ જશે. આપેલ ઇક્વેશનમાં બી એ મેગ્નેટિક ફિલ્ડ ડેન્સિટી છે, મ્યુ 0 એ જે છે વેક્યુમની પરમિએબિલિટી છે, અને મ્યુ આર જે છે એ રિલેટિવ પરમિયાબિલિટી છે. So this is the formula for energy stored per unit volume. So in this lecture you have studied the concept of energy storage. So if you want to find out the energy stored in inductor, then the formula is only 1/2 Li square. But if you want to find out the energy stored per unit volume, so E by AL, where AL is the volume of bar, A is the area and L is the length, then you will get 1/2 B square mu 0 mu R.